સુરતના સરથાણા પોલીસ મથકમાં ખંડણીખોર લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડા સામે ફરિયાદ નોંધાયા બાદ સરથાણા પોલીસે લલિત ડોંડાને ઝડપી પાડી તેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં ખંડણીખોર લલિત ડોંડા સરથાણા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ખંડણીખોર લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ સામે ખંડણીની નોંધાઈ હતી. કામરેજના હોટેલ માલિક પાસે 5 લાખની ખંડણી માંગી હતી તો સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ ખંડણી માંગી હતી. સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની 3 ફરિયાદો આ ડોંડા બંધુઓ પર થઈ હતી તો અગાઉ પણ અલ્પેશ ડોંડા સામે 8 અને લલિત ડોંડા સામે 12 ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે 3 ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે તો ભાગતા પડતા લલિત ડોંડાની પણ સરથાણા પોલીસે ધરપકડ કરી છે અને ધરપકડ બાદ સરથાણા પોલીસે લલિત ડોંડાના ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હાલ 3 ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ 8 અને લલિત વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે, એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે, સમાજમાં લોકોને બદનામ કરી દેશે. આ રીતે બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવતા હતા. જેમાં હાલના એક ફરિયાદી છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે. આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે તેને ખંડણીની માંગણી કરેલ, જેમાં 5 લાખની ખંડણીની માંગણી કરેલ હતી. અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે, પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે, SMCને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ. આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા.